નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે બંધારણની કલમ નંબર 3 વિશે જોઈશું. કલમ નંબર 3 છે એનું જે નામ છે નવા રાજ્યોની રચના, વિદ્યમાન રાજ્યોની સીમાઓ, વિસ્તારો કે નામોમાં ફેરફાર કરવા બાબત સંસદ કાયદા દ્વારા અનુસૂચિમાં સુધારો કરવા બાબત. મિત્રો, આ જે કલમ છે એ કલમમાં કઈ કઈ જોગવાઈઓ છે તો નવા રાજ્યોની રચના, વિદ્યમાન એટલે કે હાલ જે રાજ્યો છે એની સરહદ કે વિસ્તારમાં ફેરફાર કરવા બાબત અને સંસદ દ્વારા એની જે અનુસૂચિ છે એ અનુસૂચિમાં ફેરફાર કરવા બાબત. હવે આ જે કલમ છે એ કલમમાં સંસદને કઈ કઈ સત્તાઓ છે એની વિગત છે કે કોઈ પણ રાજ્યના ભૂમિ ભાગને અલગ પાડીને 2 કે તેથી વધુ રાજ્યો કે તેના ભાગોને જોડીને કોઈ પણ રાજ્યનો ભાગ સાથે કોઈ પણ ભૂમિ ભાગને જોડીને નવા રાજ્યની રચના કરી શકે છે. એટલે કે સંસદ કે જે રાજ્ય છે એ રાજ્યનો કોઈ ભાગ છૂટો પાડીને અથવા 2 કે તેથી વધુ રાજ્યો છે એમાંથી અમુક ભાગ લઈને કોઈક નવું રાજ્ય સંસદ એ બનાવી શકશે. હા, આ કલમ અંતર્ગત સંસદને રાજ્યના જે સીમા વિસ્તારમાં વધારો કરી શકે છે. એટલે કે કોઈ રાજ્ય છે એ રાજ્યની સીમા સરહદ છે એમાં વધારો કરી શકે છે. કોઈ પણ રાજ્યના વિસ્તારમાં એ ઘટાડો કરી શકે છે, વધારો કરી શકે છે અથવા ઘટાડો કરી શકે છે. કોઈ પણ રાજ્યની સરહદમાં ફેરફાર કરી શકે છે. કોઈ પણ રાજ્યની સરહદમાં ફેરફાર કરી શકે છે. કોઈ પણ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે છે. મિત્રો, પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો કે કોઈ રાજ્યનું નામ બદલવાની સંસદની સત્તા કઈ કલમમાં છે? કલમ નંબર 3માં. દાખલા તરીકે ઉત્તરાંચલનું ઉત્તરાખંડ, રાઈટ, એવા ઘણા બધા નામ અગાઉ બદલવામાં આવ્યા છે. પાંડિચેરીનું પુડુચેરી કર્યું છે, રાઈટ, એવા ફેરફારો છે. તો કલમ નંબર 3માં એની જોગવાઈ છે. હા, હવે આ જે ફેરફાર કરવામાં આવે, નવા રાજ્યોની સ્થાપના અને વર્તમાન રાજ્યોની સીમામાં ફેરફાર કરતા વિધેયક રાષ્ટ્રપતિની ભલામણ સિવાય અને રાષ્ટ્રપતિને તે વિધેયક જે તે રાજ્યના વિધાનમંડળમાં વિચાર અર્થે મોકલી આપે. મિત્રો, આ માટે કઈ કાર્યવાહી કરવાની એની જોગવાઈ છે. જો તમારે રાજ્યની સરહદમાં ફેરફાર કરવાનો હોય તો એ માટે રાષ્ટ્રપતિની ભલામણ પછી રાષ્ટ્રપતિ એ વિધેયકને જે તે સંબંધિત રાજ્યની વિધાનસભામાં કે વિધાનમંડળમાં મંજૂરી માટે મોકલી આપશે. ડાયરેક્ટ સંસદ એમાં ફેરફાર ન કરી શકે. રાષ્ટ્રપતિની ભલામણ અને રાષ્ટ્રપતિ જે તે વિધાનસભા છે એ વિધાનસભાને એ મોકલી આપશે. હા, અથવા જે રાજ્ય છે એ ત્યાં એમાં મોકલી આપશે. અને એ સિવાય સંસદના એકી ગૃહમાં એ રજૂ કરી શકાશે નહીં. રાષ્ટ્રપતિની પહેલાં તમારે એની ભલામણ અને રાષ્ટ્રપતિ એને જે તે રાજ્યની વિધાનમંડળ છે એમાં મોકલી શકાશે. જમ્મુ કાશ્મીર રાજ્ય ક્ષેત્રમાં ફેરફાર સંબંધી વિધેયક એ રાજ્યની પૂર્વ મંજૂરીથી સંસદમાં રજૂ કરવામાં આવે છે. એટલે જમ્મુ કાશ્મીરમાં જે ફેરફાર કરવાનો હોય તો એમાં એ રાજ્યની જે વિધાનસભા છે એની પહેલાં પૂર્વ મંજૂરી અને પછીથી સંસદમાં એ લાવવામાં આવે છે. એટલે આ જોગવાઈ આ કલમમાં છે.
મિત્રો, બંધારણ અંગેના અક્ષરના 2 ખૂબ ઉપયોગી પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ વનલાઇનર સ્વરૂપે અને MCQ છે. દરેક ભાગના બધા જ વનલાઇનર પ્રશ્નો એમાં આપેલા છે. ક્લાસ 3 માટે ખૂબ જ ઉપયોગી છે. અને જો તમારે ડિટેલમાં સ્ટડી કરવું હોય, GPSC DYSO કે વધારે ડિટેલમાં જોવું હોય તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ ચાલે છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં કરંટ અફેર્સ ઉપરાંત પરીક્ષાલક્ષી ઘણી બધી વિગતો મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 1-2 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. અને ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો. અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.